અમદાવાદના માંડલ વિસ્તારમાં બનેલ અંધાપા કાંડના પીડિતજનો આજે સચિવાલય ખાતે સીએમ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। 7 મહિના અગાઉ અંધાપા કાંડની ઘટના બની હતી। ડોક્ટરની બેદરકારી હોવાને આક્ષેપે પીડિતો દ્વારા કરવામાં આવ્યા હતા। દરેક પીડિતને ₹1 કરોડનું વળતર ચૂકવવા માટેની રજૂઆત મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રીએ કરવામાં આવી હતી। 17 જેટલા દર્દીઓએ આંખે દેખાવાની તકલીફ થઈ હતી। આ 17માંથી 2 લોકોની આંખ કાઢી લેવામાં આવી હતી કેમ કે ઇન્ફેક્શન વધુ ફેલાયું હતું। કુલ 11 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે। પોલીસ ફરિયાદ કરેલી હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ નથી। થોડા સમય અગાઉ અમરેલીમાં થયેલ ધંધાપા કાંડમાં દર્દીઓને રાજ્ય સરકાર તરફથી ₹10 લાખની સહાય આપવામાં આવી હતી। તેવી સહાય માંડલના 17 લોકોના પરિવારને પણ આપવામાં આવે તેવી અમારી રજૂઆત છે। માંડલ અંધાપા કાંડ લડત સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષુભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી। આજથી 7 મહિના અગાઉ વિરમગામ વિધાનસભામાં માંડલ તાલુકા ખાતે રામાનંદ આંખની હોસ્પિટલ છે। આ આંખની હોસ્પિટલમાં ડૉક્ટરો અને ટ્રસ્ટીઓની બેદરકારીના કારણે મોતૈયા કાંડના જે કંઈ ઘટના બની એમાં આજુબાજુના વિસ્તારના જે લોકોએ મોતૈયો ઉતાર્યો હતો એવા 17 લોકોની દૃષ્ટિ ગુમાવી ચૂક્યા છે લોકો। અને એ ઘટનાને આજે 7 મહિના થવા છતાં હજી સુધી એક કાણી પાઈ આ ગુજરાત સરકારે આ અંધાપા કાંડમાં પીડિત પરિવારો જે છે જેને આંખની દૃષ્ટિ ગુમાવી છે એવા લોકોને એક પણ કાણી પાઈની રકમની જાહેરાત કરી નથી। આજથી ઘણા સમય પહેલાં અમરેલીમાં આ જ પ્રકારની ઘટના બની હતી અને એ અમરેલીની ઘટનામાં શાંતાબા હોસ્પિટલમાં જે લોકોને આંખની દૃષ્ટિ ગુમાવી હતી એની સરકારે આરોગ્ય વિભાગે 10-10 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી। તો અમારે આ પ્રશ્ન પૂછવાનું મન થાય આરોગ્ય મંત્રીને કે અમરેલીમાં જો આપણે 10-10 લાખ રૂપિયાની સહાય આપી હોય તો માંડલ અંધાપા કાંડના પીડિતોને તમે કેમ સહાય જાહેર કરતા નથી?